નમસ્કાર દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં વાત કરીશું આપણે હોળાષ્ટકની. આજથી હોળાષ્ટક બેસી ગયા છે અને આપણે સૌ જાણીએ છીએ કે હોળાષ્ટકમાં કોઈ પણ શુભ કાર્ય જે નથી કરતા આપણે હિન્દુ ધર્મ પ્રમાણે આપણે માનીએ તો કોઈ પણ જે નવું ઘર ખરીદવાનું હોય કે પછી નવી જગ્યાએ જે પ્રવેશ કરવાનો હોય, લગ્ન સંબંધિત આપણે વાત કરીએ, કોઈ પણ અન્ય જે માંગલિક કાર્યો છે કે જે આ સમયગાળા દરમિયાન નથી કરતા. હોળાષ્ટકની આપણે વાત કરીએ તો હોળી હોય છે, તેના 8 દિવસ પહેલાંથી આ હોળાષ્ટક બેસી જતા હોય છે. અનેક આની પાછળની જે ધાર્મિક માન્યતાઓ પણ છે. આપણે હોળીની કથા તો જાણીએ જ છે કે હિરણ્યકશ્યપે જે ભક્ત પ્રહલાદની આપણે વાત કરીએ તો જે સમયગાળો નક્કી કર્યો હતો, કારણ કે તે ભગવાન શ્રી જે વિષ્ણુના ભક્ત હતા એના કારણે જે પૂનમનો સમય પસંદ કર્યો હતો અને તેની પહેલાંના 8 દિવસ પહેલાંથી જ તેમને ભક્ત પ્રહલાદને યાતનાઓ આપવાનું શરૂ કર્યું હતું. એટલે એક આ માન્યતા પણ છે. અન્ય કઈ માન્યતાઓ છે ખાસ કરીને આ હોળાષ્ટકને લઈને તેની આપણે વાત કરીશું. હોળાષ્ટકમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અલગ અલગ જગ્યાએ આપણે વાત કરીએ તો અલગ અલગ માન્યતાઓ પણ હોળાષ્ટકને લઈને ખાસ કરીને હોતા હોય છે. તેની પણ આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. ધાર્મિક કારણ તો છે, પરંતુ તેની વાત કરીએ શું વૈજ્ઞાનિક કારણ હોળાષ્ટકની આપણે વાત કરીએ તો તેની પણ ખાસ કરીને આજે આપણે આ વિશેષ કાર્યક્રમમાં ચર્ચા કરવાના છીએ. અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય આશુતોષભાઈ આચાર્ય મારી સાથે જોડાઈ ગયા છે. આશુતોષભાઈ, સ્વાગત છે સૌથી પહેલા આપનું. જી, જય ભવાની. તો સૌથી પહેલાં હોળાષ્ટકની આપણે વાત કરીએ. હોળાષ્ટક શબ્દની આપણે વાત કરીએ. હોળી પ્લસ અષ્ટમી આ એક આપણે અલગ તારવીએ. તો સૌથી પહેલાં હોળાષ્ટકને લઈને આપની વાત શરૂ કરો કે કઈ માન્યતા ખાસ કરીને આ હોળાષ્ટક પર મેં હમણાં જણાવીએ કે પછી એના સિવાય પણ અન્ય કોઈ માન્યતાઓ રહેલી છે? હોળાષ્ટક માટે આમ જોઈએ તો શાસ્ત્રોમાં ઘણી બધી માન્યતાઓ છે. સમયાંતરે હોળી એ હિરણ્યકશિપુ અને પ્રહલાદના સમયથી વધારે પ્રચલિત થઈ, પણ એ પૂર્વે રંગોત્સવ વગેરે ક્રિયા થતી, પણ હોળીનો જે આપણે કરીએ છીએ એ હોળીના ફોર્મમાં હોળી નહોતી થતી. અને એ પૂર્વે પણ આ જે સમયગાળો છે એને દૂષિત જ માનવામાં આવતો હતો, કારણ કે આ સમયગાળાની અંદર વાતાવરણ કંઈક અલગ રહેતું. કારણ કે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ પોતાના ક્રોધાગ્નિ દ્વારા કામદેવને બાળીને ભસ્મ કરી નાખે છે. અને એથી લઈને 8 દિવસ સુધીનો જે સમય જે છે એને હોળાષ્ટક માનવામાં આવે. તો એક માન્યતા પ્રમાણે એવું છે શાસ્ત્રની દ્રષ્ટિએ કે હિરણ્યકશિપુની બહેન હોલિકા જ્યારે પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેસી અને એને ચિતા પ્રજ્વલિત કરી હતી, એટલે હોળિકા બાળીને ભસ્મ થઈ, પણ પ્રહલાદને કંઈ ન થયું. એના પૂર્વના 8 દિવસને હોળાષ્ટક માનવામાં આવે છે. હોળાષ્ટકનો મતલબ છે હોળી દહન પૂર્વેના 8 દિવસ, અને એને અષ્ટક એટલે 8. તો 8 દિવસના સમયગાળા હોળાષ્ટક. આ સમયગાળો ગ્રહોની અલગ અલગ ઉગ્ર સ્વરૂપની સ્થિતિના કારણે થોડુંક પીડાકર હોય છે, અને એટલા માટે આ સમયને દૂષિત માનવામાં આવ્યો છે. જી, ચોક્કસથી. હવે હોળાષ્ટકની આપણે વાત કરીએ તો તેમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ માન્યતાઓ પણ એની હોતી હોય છે. આપની દ્રષ્ટિએ ધાર્મિક રીતિ રિવાજો મુજબ આ 8 દિવસ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? બિલકુલ. હોળાષ્ટકની વાત કરીએ તો કઈ કઈ વસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ નથી કરવામાં આવતી. તો હોળાષ્ટક દરમિયાન વિવાહ નથી કરાવતા, લગ્ન સંસ્કાર ન થઈ શકે. જેમ કે મુંડન સંસ્કાર ન થઈ શકે, નામકરણ સંસ્કાર ન કરવા જોઈએ, ગૃહસ્થી સહિતના તમામ શુભ સંસ્કાર જે છે એ ન કરવા જોઈએ. દાખલા તરીકે આમાં જન્મ અને મૃત્યુ સંસ્કાર સિવાયના બાકી બધા સંસ્કાર કરવાની પરવાનગી નથી આપવામાં આવી. એટલે જન્મ પછી જાતકરણ ને નામકરણ સંસ્કાર જે આવતો હોય, નામકરણ સંસ્કાર ન કરી શકે, પછી જાતકરણ જન્મનો સંસ્કાર છે એ કરવો જરૂરી છે. એવી જ રીતે જે સંસ્કાર આવે છે એ છે મૃત્યુનો સંસ્કાર, તો એમાં બાદ લાગતો નથી. એ સિવાયના કોઈ પણ સંસ્કાર આ અવધિમાં ન કરવા જોઈએ. આ ઉપરાંત કોઈ નવા મકાનમાં પ્રવેશ ન કરવો જોઈએ. આ સાથે હોળાષ્ટકની અંદર સોનું ચાંદી છે, વાહન કંઈક રોકાણ માટે ખરીદવા માંગતા હોય, લાંબા ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા, તો આ સમયગાળામાં એ પ્રકારનું રોકાણ કરવું પણ શુભ માનવામાં આવતું નથી. તો હોળાષ્ટકનો જે સમયગાળો છે અત્યંત અશુભ માનવો છે. કે સામી હોળી એમ કહીને આપણે એને નકારાત્મક માનેલો છે. તો એનું પાછળનું કારણ છે
કે આ સમયમાં કરવામાં આવેલી વસ્તુઓમાં તમારે મન બેચેન રહેતું હોય છે. બેચેનીમાં કરેલી વસ્તુઓ લાંબા ગાળા સુધી સુખ આપતી નથી. એટલે હોળાષ્ટકના આ સમય અવધિમાં, સમયગાળાની અંદર કોઈ પણ સંસ્કાર, મૃત્યુ અને જાતકર્મ સંસ્કાર સિવાયના કોઈ પણ સંસ્કાર કાર્યમાં ન કરવા જોઈએ. નવું બાંધકામ શરૂ ન કરવું જોઈએ કે કઈ મહત્વપૂર્ણ વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. હવે તમારો બીજો પ્રશ્ન છે, કઈ વસ્તુ કરવી આ હોળાષ્ટકમાં વધારે શુભ માનવામાં આવે? તો હોળાષ્ટકમાં સૌથી સારામાં સારું છે કે પૂજન અર્ચન કરવું. સત્યનારાયણ ભગવાનની કથા કરી શકે, હનુમાન ચાલીસાના પાઠ કરી શકે, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરી શકે, મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરી શકે. આનાથી ઘરમાં તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપરાંત ગરીબોને ખોરાક, કપડા, પૈસા, દાન આ બધી વસ્તુઓ કરવી, પૂર્વજોની પૂજા અર્ચના, સ્મરણ અર્ચન, પ્રાર્થના વગેરે કરવું આ સમય ગ્રહોની શાંતિ માટેની પૂજા અર્ચના કરવી, મંત્રો જાપ કરવા, એટલે તમામ પ્રકારના અનુષ્ઠાનો કરી શકાય છે. માંગલિક સંસ્કારો વાળા કાર્યો નથી કરી શકતા, પણ જપ, તપ, યજ્ઞ, યાગાદિ કરવાની મનાઈ નથી. કારણ કે આ સમયમાં એ કરવાથી સકારાત્મક ઉર્જા તમે પ્રાપ્ત કરી શકો અને જે ગ્રહોની અને નક્ષત્રોની કે તિથિની નકારાત્મક ઉર્જા છે એના પ્રભાવને ઓછો કરી શકાય. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી. સાથે જ જે આપણે જણાવ્યું પૂજા પાઠ, જે તપસ્યા છે તેનું ખાસ મહત્વ છે, દાનનું પણ ખાસ આ સમયગાળા દરમિયાન મહત્વ છે. તો પૂજા પાઠ અને દાન એ કોઈ ખાસ જે આપણે વિધિ વિધાન છે તે રીતે તેને કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ પૂજા પાઠની જે વિધિ આ 8 દિવસ દરમિયાનની આપણે વાત કરીએ તો? આ 8 દિવસની અંદર પૂજા પાઠની જો વાત કરવામાં આવે, પહેલા પણ મેં કહ્યું કે હનુમાનજી મહારાજની આરાધના, કારણ કે ઉગ્ર દિવસો છે, આ 8 દિવસ ઉગ્ર દિવસ માનવામાં આવે, તો આમાં ઉગ્ર દેવતાઓ જે છે એની આરાધના વધારે ફલીભૂત થાય છે, જેમ કે હનુમાનજી મહારાજ. ત્યાર પછી વિષ્ણુ ભગવાનની આરાધના પણ ફલીભૂત થાય છે. ભગવાન રુદ્રના મૃત્યુંજય મંત્રના જાપ આ અવધિમાં લાભ કરતા સાબિત થાય. આ ઉપરાંત આ અવધિની અંદર નરસિંહ ભગવાનની આરાધના કરી શકાય. તો ઘણી બધી રીતે તમે હનુમાન વડવાલ સ્તોત્રના પાઠ કરી શકો, હનુમાન ચાલીસાના પાઠ કરી શકો, બજરંગમાન સ્તોત્રનો પાઠ કરી શકો છો, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરી શકો છો, મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરી શકો, નરસિંહ સ્તોત્રના પાઠ કરી શકો, સુંદરકાંડના પાઠ કરી શકો. તો જે ઉગ્ર પ્રકૃતિના દેવતાઓ છે, માં શક્તિ ધારિણી દેવી છે, દેવીના આરાધન, ચંડી પાઠ કરવા કરી શકાય. તો આ બધી આરાધના તમે કરી શકો. 9 ગ્રહોની શાંતિના મંત્ર, વિધાન, અનુષ્ઠાન, જાપ એ બધું જ થઈ શકે છે. કેવલ ને કેવલ માંગલિક કાર્યો આ અવધિમાં કરવા ન જોઈએ. બાકી તમે અનુષ્ઠાન કોઈ પણ પ્રકારના કરો 8 દિવસમાં, તમારા માટે એ મંગલકારી સમય અવધિ સાબિત થઈ શકે કે આ અવધિમાં જેટલા શાંતિ તમે જાપ તાપ કરશો એટલું વધારે બેનિફિટ તમે મેળવી શકશો. જી. હવે એક વાત એ પણ કરી લઈએ, કારણ કે હોળાષ્ટક બાદ જે બાદનો સમય છે ત્યાં શુભ કાર્યો કે જે લોકો લેતા હોય છે અને તેની ખરીદી ખાસ કરીને કરવાની હોય છે. તો એવી માન્યતા હોય છે કે હોળાષ્ટક શરૂ થયા પહેલાં કોઈ શુકન માટે કોઈ વસ્તુ આપણે ખરીદી લઈએ, જે પણ કાર્ય છે, શુભ કાર્ય છે તેની, અને ત્યારબાદ હોળાષ્ટક દરમિયાન જો સમય જે નથી હોતો, હોળાષ્ટક બાદ તુરંત એ શુભ કાર્ય હોય છે, તો હોળાષ્ટક દરમિયાન ખરીદી એની કરી શકાય છે જો શુકન માટે પહેલાં લઈ લીધી હોય તો. અને કોઈક એવું માને છે કે કંઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ. આ બંને વિરોધાભાસ છે તે કઈ રીતે દૂર કરશો? એવું છે કે વિરોધાભાસ, કોઈ પણ વસ્તુ તમે સરળતા સમજી શકો કે તમે કોઈ પ્રસંગ છે એની ખરીદી શરૂ કરી રહ્યા છો, તો એક જ દિવસમાં બધી ખરીદી થઈ જવાની નથી. તો એના માટે શાસ્ત્રમાં પ્રાવધાન કહ્યું છે, ખરાબ મુહૂર્તમાં શરૂ કરી એના કરતા સારા મુહૂર્તથી તમે ખરીદી પ્રારંભ કરો તો પછી કન્ટિન્યુટીમાં દોષ લાગતો નથી. બરાબર છે? તો આ એક પ્રેક્ટિકલ છે અને શાસ્ત્ર સંમત પણ છે કે તમે શરૂઆત કરી નાખો. હોળાષ્ટક લાગ્યા પહેલા તમે ખરીદીની શરૂઆત કરી નાખો અને પછી ખરીદતા રહો છો તો દોષ લાગતો નથી. જી જી ચોક્કસથી. અને હોળાષ્ટક બાદ આ વખતે કે જે મિનારક કમૂરતા પણ તરતના તરત બેસી રહ્યા છે 14 તારીખથી 30 દિવસ સુધી. તો એ સમયગાળો કેટલો ખાસ હોય છે? એ સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક કાર્યો કરી શકાય, ન કરી શકાય? કારણ કે હોળાષ્ટક બાદ આપણે પણ જાણીએ છીએ કે ઘણા બધા ધાર્મિક કાર્યો છે, આ માર્ચમાં પણ છે. તો મિનારક કમૂરતાનું શું મહત્વ છે? જેમ તમે ધનારક કમૂરતાને ઓળખ્યા, જેમાં આપણે કહીએ છીએ કે ડિસેમ્બર થી લઈને જાન્યુઆરી સુધી એ ધન રાશિના સ્વામી ગ્રહ ગુરુ છે.
એ જ મીન રાશિના સ્વામી ગ્રહ ગુરુ છે. જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની સંપૂર્ણ નજીક આવી જાય ત્યારે એ અસ્તનો બને. અને એવી જ રીતે કહેવાય છે કે ગુરુની રાશિમાં જ્યારે સૂર્યનો પ્રવેશ થાય એ સમય અવધિ એ માંગલિક કાર્યો માટે સ્તંભિત કરવામાં આવે છે. ખાસ કરીને એમાં ગુરુનું બળ ઓછું ગણવામાં આવે. એટલે એ સમયમાં વિવાહ સંસ્કાર ન થાય, યજ્ઞોપવિત સંસ્કાર ન થાય. એવા મોટા જે સંસ્કાર છે વ્યક્તિના જીવન માટે મહત્વપૂર્ણ, એ સંસ્કાર કાર્યો નથી કરવામાં આવતા. બાકી બીજા બધા તમે માંગલિક કાર્યોમાં આ બે સંસ્કારોને છોડીને તમામ પ્રકારના કર્મ કરી શકાય છે. કમૂરતા એટલે ખાલી ને ખાલી વિવાહ અને જનોઈ ઉપનયન સંસ્કાર માટે એ કમૂરતા ગણાય. બાકી આ દિવસોમાં તમે મંત્ર જાપ, યજ્ઞ યાગાદિ કરો છો તો વધારે શુભ, વધારે લાભ કરતા સાબિત થતું હોય છે. એટલે આપણે આજે હા જી આપની વાત પૂરી કરતો. એટલે જે મીનારક છે એ મીન રાશિમાં અર્ક કહેતા સૂર્યનો પ્રવેશ, તો એ મીનારકના સમય અવધિમાં તમે દેવ અર્જન પૂજન બધું જ કરી શકો. કારણ એટલો શુભ સમય છે. આ સમયને વિવાહ જેવા કાર્યોમાં વેડફી ન નખાય. કારણ કે વિવાહ એ માનુષી કાર્ય છે અને દેવ આદિ યજ્ઞ આદિ જે કર્મ છે એ દૈવી સંપદાને પ્રાપ્ત કરવાના છે. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે અમુક કાર્ય માટે આ સમય અવધિ ઉચિત નથી. બરાબર છે. જી એની સાથે જે હોળાષ્ટક બાદ આપણે વાત કરીએ તો જે સીમંત વિધિની આપણે વાત કરીએ તો ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલો આ અવસર છે, તે મીનારક કમૂરતામાં કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જો ગર્ભ સંસ્કારનો શ્રીમંતોનો સંસ્કાર છે એમાં હોળાષ્ટક લાગતા નથી, એમાં કમૂરતાય લાગતા નથી. કારણ કે દિવસની ગણતરીનો સમય છે. કારણ કે આ તમારે 7મા મહિનામાં કોઈને થતા હોય તો 7મા મહિનામાં એને કરવાના હોય એટલે 7મા મહિનામાં જ કરવા પડે. અને 7મા મહિનામાં જે નક્ષત્રો છે, જે વાર છે એનો સમન્વય મળે તે દિવસેમાં જ એ સંસ્કાર થઈ શકે. એના માટે મહિનો રાહ જોવા જઈએ તો અહીંયા પ્રેગ્નન્સીનો ઘણા સમય આવી જતો હોય છે. એટલે એ સંસ્કાર માટે શાસ્ત્રમાં બાદ નથી. કારણ કે આ બધી ઘણી બધી માન્યતાઓ છે, અલગ અલગ જે લોકો અલગ અલગ માનતા હોય છે ને તેના જ માટે ચર્ચા એટલા માટે જ આપણે જે રાખી છે જે લોકો જે બહુ આમાંથી સરસ બહાર પ્રશ્ન નીકળી કર્યો શકે. છે. હમ ઘણા લોકોને આવો વહેમ હોય છે કે ન જ કરવું છે, પણ એ ગણતરીના દિવસોની છે. જેવી રીતે મૃત્યુ પછીના કર્મ, હવે દાખલા તરીકે કોઈનો મૃત્યુનો જે 12માનો દિવસ કે આવતો હોય બુધવાર, તો બુધવાર કે વેમ આવે છે, તો એવું નથી હોતું. એ ગણતરીના દિવસો પર ચાલતું હોય. અમાવસ પિતૃ દેવતા છે એ દિવસે થઈ શકે. તો એવી જ રીતે જે ક્રમ આવતો હોય, ક્રમમાં એ દિવસે નક્ષત્ર મળતું હોય ત્યારે એ દિવસોમાં એ વસ્તુ થઈ શકે. માંગલિક કાર્યો માટે મનાહી છે. જ્યારે શ્રીમંતમ નયન સંસ્કાર જે છે એ માંગલિક નથી, એ તમારા માટે પર્સનલ છે, એ દરેકના માટે નથી હોતું. તો એ શ્રીમંતોનો સંસ્કાર એ દિવસને ઉપર નિશ્ચિત જ છે કે આટલા મહિનામાં કરવું જ પડે. આ મુહૂર્ત જાય બીજા મુહૂર્તમાં તમે ન કરી શકો. એ સમય અવધિ ફિક્સ જ છે કે 9 મહિનાથી વધારે તમે એને ગર્ભ ધારણ કરી શકવાના નથી. તો એના માટે ફિક્સ છે. એવી જ રીતે અમુક અમુક વસ્તુઓ માટે બંધન નથી. પણ જ્યારે વિવાહ છે, આ મુહૂર્ત છૂટ્યું તો તમે 2-3 મહિના પછી બીજું મુહૂર્ત લઈ શકો છો. જે આપણે ધાર્મિક જે વિધિની તો વાત કરી આપણે અત્યારે, હવે વૈજ્ઞાનિક આપણે આગળ વધીએ તો આનું ખાસ હોળાષ્ટકનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે, વૈજ્ઞાનિક કારણ પણ છે, તે પણ આપણે જાણીએ છીએ. તો તેના વિશે આપ શું કહેશો? શું ફેરફાર શરીરમાં પણ ક્યાંક ને ક્યાંક તેના ફેરફાર આવ્યું છે? મોસમમાં કંઈક ફેરફાર આપણે જોઈએ છે આ સમયગાળા દરમિયાન? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની જો વાત કરવામાં આવે તો શાસ્ત્રોમાં દર ઋતુ પ્રમાણે બદલાવ લખેલા છે. જેમ કે દર 3 મહિને એક નવરાત્ર આવે છે ઋતુના સંતુલન માટે. એવી જ રીતે આ શીતકાલ ખતમ થાય અને ઉષ્ણકાળની શરૂઆત થાય, બંનેની સંધિમાં ઘણી વખત ગરમી જોવા મળે તો ઘણી વખત ભયંકર શીતળતા પણ અચાનક આવી જતી હોય છે. તો આના કારણે ઉગ્રતા, શરીરની અંદર ઉગ્રતા વધારે આવે, શરદી ખાંસી કફનું વાતાવરણ બની રહેતું હોય છે. અને એટલા માટે જ આ સમય અવધિની અંદર કહેવાય કે હવામાનમાં ઘણા બધા ફેરફાર છે, જેના કારણે મનુષ્યનું મન અશાંત રહેતું હોય છે, ઉદાસ રહેતું હોય છે, કંઈક નું કંઈક ચંચળ પ્રવૃત્તિમાં લાગેલું હોય છે. અને આ સમય દરમિયાન હૃદયથી કરેલા કાર્યના, એટલે મનથી કોઈ કાર્ય વિચાર કરતા તો શાંતિ સાથે એના પરિણામો શુભ ના આવે, કે તમારું મન એ વસ્તુમાં લાગેલું રહેતું નથી. અને માટે કરીને હોળાષ્ટક સમાપ્ત થાય એટલે આપણે મનને સંતુલિત કરવા માટે અને મનને આનંદિત કરવા માટે રંગોત્સવ, હોળી રમીએ, ધૂળેટી રમીએ છે, તો આ એક પ્રકૃતિ બતાવી રહી છે. આ સમય સુધી શરીરમાં રહેલા કફને પાકવામાં મદદ કરે. એના માટે હોળીના દિવસે હોળી ભૂખ્યા રહી
એટલે કે કેવલ ધાણી, ખજૂર જેવા પદાર્થો ખાઈ અને શરીરમાં રહેલા કફને શોષવાનું કામ કરી અને હોળી પ્રજ્વલિત કરીને આજુબાજુ ઉભા રહીએ છે, જેથી આપણા શરીરની અંદર જે કફ જે છે એ પાકટ થઈને નીકળી જાય. તો આ વૈજ્ઞાનિક કારણો છે કે આ અઠવાડિયું જે છે, આ અઠવાડિયામાં તમારું મન બેચેન રહેતું હોય છે. ધાર્મિક કારણો આ સમયમાં નવગ્રહોની જે પીડા છે એ અલગ અલગ રીતે પ્રગટ થતી હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ગ્રહોની કે સૂર્યની ઉષ્મા, વાતાવરણનો બદલાવ એ પ્રકારનો હોય છે, જેથી કે મનુષ્યનું મન બેચેન રહેતું. પ્રકૃતિમાં ઘણા બધા બદલાવો જોવા મળે છે અને એની અસરના કારણે વિચલિતતા શરીરની અંદર કફ પ્રકૃતિનો પ્રભાવ વધે એટલે મન બેચેન થાય અને બેચેન મન સાથે કરેલા કોઈ પણ કાર્યમાં ફલીવાર આવતો નથી. એટલા માટે શાસ્ત્રમાં હોળાષ્ટકમાં એક આ પ્રાવધાન બતાવ્યું છે કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ. વૈજ્ઞાનિક કારણ મુજબ આપે જે જણાવ્યું તેમાં આપણે વાત કરીએ તો માનસિક અને જે શારીરિક સંતુલન છે તે આ સમયગાળા દરમિયાન નથી જળવાતું, એ જ આપણે કહી શકીએ છીએ. અને સાથે આપણે વાત કરીએ તો ક્યાંક ડૉક્ટરો પણ આ બાબતે જણાવતા હોય છે કે બેક્ટેરિયા અને વાયરસ પણ આ સમયગાળા દરમિયાન સક્રિય થઈ જતા હોય છે. બસ એ જ વસ્તુ છે. એનો જે આ સમયગાળો આપે જણાવ્યો કે આ વસ્તુ થઈ શકે, શરીરમાં ફેરફાર છે, મોસમમાં જે ફેરફાર છે, તેના માટે ખાસ શું કરવું જોઈએ? તેના માટે કોઈ એવું છે કે આપણે એનું ધ્યાન કઈ રીતે રાખી શકીએ? ઔષધનું જ્ઞાન તો આયુર્વેદના જાણકાર અને ડોક્ટરો કહી શકે, પણ શાસ્ત્રોના ઉપાય તમને અવશ્ય કહી શકીએ. તો આ સમય અવધિની ખાસ કરીને ઘરની અંદર કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ, ઇલાયચીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત તમે ઘરની અંદર ગુગળનો સાંજના સમયે ધૂપ કરી શકો છો. તો આ બધી વસ્તુઓ દ્વારા નેગેટિવ ઉર્જાને દૂર કરી શકાય, બેક્ટેરિયાને ઓછા કરી શકાય છે. અને હું તો ત્યાં સુધી કહીશ, જ્યારે હોળીમાં તમે ધાણી પધરાવા જાઓ, પૂજા કરવા જાઓ, હોળી તે સમયે થોડું કપૂર અવશ્ય લઈ જવું, થોડાક લવિંગ લઈ જવા, ઘરમાં ફેરવી એને પણ એની ઉપર પધરાવી દેવા, જેથી કરીને એની જે ઉર્જા જે છે, એનો જે ધૂણો જે થાય એનાથી બેક્ટેરિયાનો નાશ થાય છે. જી, હોળાષ્ટકની આપણે વાત કરી, ધાર્મિક મહત્વ જાણ્યું, વૈજ્ઞાનિક મહત્વ જાણ્યું, એવી કોઈ માન્યતાઓ આપ અત્યારે કહેવા માંગશો કે અત્યારે આપણે કરીએ છીએ પરંતુ ક્યાંક અલગ માન્યતાઓ હોળાષ્ટકની ક્યાંક ને ક્યાંક જોવામાં આવતી હોય છે, કોઈ ગુજરાતના અલગ અલગ ભાગો, દેશના અલગ અલગ ભાગો, કે જ્યાં હોળાષ્ટક દરમિયાન કંઈક અલગ રીતે તેની ધાર્મિક મહત્વ મનાવાતું હોય? આમ તો હોળાષ્ટકની અંદર દરેક જગ્યા આખા ભારત વર્ષની અંદર સામે હોળી કહીને માંગલિક કાર્યો સ્ટોપ કરી દેવામાં આવતા હોય છે, પણ છતાં રાજસ્થાન જેવા ક્ષેત્રોની અંદર ઉત્સવ ઉજવવામાં આવે છે, પણ માંગલિક કાર્યો નથી કરવામાં આવતા. હોળાષ્ટકના દિવસોમાં કેવલ ને કેવલ આનંદ ઉત્સવના ની અંદર રાચવાનો પ્રયત્ન કરે, ભક્તિ કરવાનો પ્રયત્ન કરે, જેથી કરીને મન જે છે બેચેન ના બને, મન આનંદિત બની રહે અને એવી કામના કરવામાં આવે કે આવા વાળું વર્ષ કલ્યાણકારી બને. અને શાસ્ત્રોમાં હોળાષ્ટકના કેટલાય ઉપાયો બતાવે છે કે આ અવધિની અંદર આરાધના કરવાથી અમુક પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકાય છે. દાખલા તરીકે કોઈ યંત્ર સિદ્ધ કરવું હોય, કોઈ મંત્ર સિદ્ધ કરવું હોય, તો હોળાષ્ટકનો આ સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ઉગ્ર દેવતાઓની આરાધના હોળાષ્ટકના આ 8 દિવસમાં જો કરવામાં આવે તો ત્વરિત ફલદાયી બને છે. એટલે ખાસ કરીને હનુમાનજીની આરાધના કરવી હોય, કોઈ ગ્રહોની આરાધના કરવી હોય, કોઈ મહાશક્તિની ઉપાસના કરવી હોય, તો હોળાષ્ટકનો સમયગાળો ખૂબ મહત્વપૂર્ણ છે. તો તંત્ર પૂજા માટે પણ ઉત્તમ છે. જેને તંત્રનો મતલબ 2 પ્રકારના તંત્ર આવે છે, એક સાત્વિક અને એક તામસિક. તો અહીંયા સાત્વિક તંત્રની વાત કરીએ તો તમામ પ્રકારની પોઝિટિવ એનર્જીને તમે આ ઉગ્ર દેવતાઓની પૂજા દ્વારા કંડક્ટ કરી શકો છો. એટલે હોળાષ્ટકના આ સમયની અંદર ખાસ કરીને હનુમાનજી મહાકાલીની પૂજા ખૂબ ફળદાયી નીવડે છે. કાલ ભૈરવની પૂજા પણ કરીએ, તમામ ઉગ્ર દેવતાઓની પૂજા કરવી આ સમય સુધીમાં ખૂબ શુભ માનવામાં આવે. એટલે રાજસ્થાન જેવા ક્ષેત્રોની અંદર જ્યાં ભૈરવજીની વધારે પૂજા થતી હોય છે, ત્યાં એમની આરાધના ઉત્સવ કરવામાં આવતા હોય છે. એ રીતે તમે યુપીમાં જુઓ તો વ્રજની અંદર મહિના પહેલાથી ઉત્સવ થતો હોય છે. ત્યાં હોળાષ્ટકની અંદર ભગવાનની સાથે હોળીમાં રમવામાં જ લાગેલા હોય તો હોળાષ્ટકના બીજા સમય અવધિ દેખાતા નથી. તો હોળાષ્ટકનું વિશેષ મહત્વ એક જ છે કે અહીંયા આ સમય અવધિમાં કેવલ મંત્ર જાપ, જપ, તપ, શરીરનું ધ્યાન રાખવું, આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી, ખાનપાનમાં નિયમિતતા રાખવી અને બસ મંત્ર જાપ યર્જન કરવા, આટલું કરવું એના હોળાષ્ટકના સમયને સાચવવું.
આમાં એક શબ્દ આપે હમણાં પણ જે કીધો સામી હોળી, આ ઘણા બધાને નથી જ ખબર પડતી કે સામી હોળી અને કેમ કહે કે સામી હોળી આવવાથી માંગલિક કાર્યો સફળ ન થાય, તો સામી હોળી શબ્દ કેમ? બિલકુલ. સામી હોળી એટલે અષ્ટક. હવે હોળીને દિવસ કેટલા બાકી રહે? તો 8 દિવસ બાકી રહ્યા એટલે સામી હોળી. હોળીની સામે ગુજરાતી એક કહેવાય તળપદી ભાષામાં હોળાષ્ટક સરળતાથી મગજમાં ના આવે તો સામી હોળી આ કામ ના કરવું. એટલે હોળાષ્ટક ને બીજો પર્યાયવાચી શબ્દ છે સામી હોળી. હોળીની સન્મુખ ને એકદમ નજીક આવી છે. અને એમ ગ્રહોની મેં વાત કરી હમણાં કે જ્યારે તમે મીનારકનું પૂછ્યું તો મીનારકમાં જે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશ કરે એટલે અસ્તનો બને. એમ જે વધારે તેજસ્વી છે એની સાથે જે વ્યક્તિ જાય છે એનું તેજ સમાઈ જાય છે. એટલે હોળીની સન્મુખ કોઈ પણ માંગલિક કાર્ય કરો તો એનું તેજ નાશ પામે છે. માટે કરીને હોળીની સામે એટલે કે 8 દિવસોની અંદર સામી હોળી કોઈ પણ પ્રકારનું માંગલિક કાર્ય છે કે વિવાહ આદિ છે, ગૃહ પ્રવેશ છે, એવા કે નામકરણ આદિ સંસ્કાર ન કરવા જોઈએ. બસ આ મહત્વની વસ્તુ સાચવવાની છે. તો અંતમાં આશુતોષજી, હવે તમામ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે તેમને હોળાષ્ટક અને ત્યારબાદ હોળીનો તહેવાર પણ છે, ખાસ આપના તરફથી ખાસ સંદેશ તમામ દર્શક મિત્રોને. બસ આ વેમની દ્રષ્ટિએ ન જોવો. હોળાષ્ટક છે સમયગાળો છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શરીરની ઉર્જાને સાચવવા માટે આ અવધિમાં ખાનપાન વગેરેનું ધ્યાન રાખવું. મંત્ર જાપ, પૂજન અર્ચન, તમે યોગ પ્રાણાયામ માટે સારામાં સારો સમય અવધિ છે. તો આ હોળાષ્ટકને શ્રદ્ધા સાથે જ્યારે હોળીનો દિવસ આવે ત્યાં સુધી તમારા ઘરની અંદર ખાનપાન બંધ શક્ય હોય તો ઘરનું જ ભોજન કરવું એ વધારે શુભ છે. કે વાતાવરણની અંદર રહેલા બેક્ટેરિયા જેને કહેવાય છે કે દૂષિત વાતાવરણ, નજર લાગવી જેવી વાતાવરણ બની શકે. એટલે બેક્ટેરિયા તમારા જીવનમાં, તમારા શરીરમાં ન વ્યાપે એના માટે આહાર વ્યવહાર સાવચેતીપૂર્વક કરવો. આ દરેકને એટલી પ્રાર્થના. અને જ્યારે હોળી પૂર્ણ થાય ત્યારે અવશ્ય કેશુડાના જળથી સ્નાન કરવું, જેના કારણે શરીરની અંદરની તરફ ઠંડકનું વાતાવરણ પ્રાવૃત્ત થાય તો ઉનાળામાં ભગવત કૃપા પ્રાપ્ત થાય, શરીરનું બેલેન્સ જળવાઈ રહે. જી જી. હવે અંતમાં એક સવાલ, જે ગત વર્ષની આપણે વાત કરીએ, 2023ની આપણે વાત કરીએ, તો એક સવાલ છે મારો કે એ વખતે 8 નહીં પરંતુ 9 દિવસના હોળાષ્ટક હતા. ક્યારેક એવું પણ બનતું હોય છે 8ની જગ્યાએ 9 દિવસ આવી જતા હોય છે, તેનું શું કારણ છે? જ્યારે કોઈ તિથિ વૃદ્ધિ થતી હોય તો એ તિથિ વચ્ચે એડ થઈ, દાખલા તરીકે 8મ વૃદ્ધિ થઈ રહી છે તો હોળાષ્ટક અષ્ટમીના શરૂઆતમાં લાગી જાય. 8મ વૃદ્ધિ થઈ ગઈ તો અને દિવસ કૃષ્ણ પક્ષમાં 16 થઈ ગયા 15ની જગ્યાએ, તો હોળાષ્ટકના 9 દિવસ થઈ ગયા. તો ક્યારેક એક દિવસ ઓછો પણ થઈ શકે છે કારણ કે એક તિથિ ક્ષય થાય જી, તો એક દિવસ ઓછો થઈ શકે. તો આ ચંદ્રની મુવમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. તો એ ચંદ્રની મુવમેન્ટ પર ડિપેન્ડ કરે છે. અને સાથે તમામ દર્શક મિત્રો આ જે જોઈ રહ્યા છે આ કાર્યક્રમ અને જે જોવાને તેમના માટે ખાસ સંદેશ કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. હોળાષ્ટકનું ખાસ જે મહત્વ, 8 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. અનેક જગ્યાએ ધાર્મિક જે મહત્વ અલગ અલગ રીતનું હોય છે. ધાર્મિક જે વિધિની સાથે સાથે આપણે આજે વૈજ્ઞાનિક કારણ પણ જાણ્યું કે શું ફેરફારો ખાસ કરીને શરીરમાં આવતા હોય છે. આ સિવાય જે મોસમના ફેરફારો આપણે વાત કરીએ તો તે કેવા પ્રકારના આવતા હોય છે, અને ધાર્મિક વિધિ પ્રમાણે જે માંગલિક કાર્યો ન કરવા જોઈએ અને શું કરવું જોઈએ. ખાસ કરીને પૂજા પાઠ છે, દાન છે અને જે તપસ્યા છે તેનું ખાસ મહત્વ આ 8 દિવસ દરમિયાન રહેલું છે. અને જ્યારે હોળિકા દહન થશે ત્યારથી આ હોળાષ્ટકનો સમયગાળો પણ પૂર્ણ થશે ને ત્યારબાદથી જે માંગલિક કાર્યો છે તે પણ શરૂ થતા હોય છે. પરંતુ આ વખતે હોળાષ્ટક બાદ તુરંત જ બીજા દિવસથી જે મીનારક મૂર્તા પણ બેસી જતા હોય છે તેની પણ આપણે આજે ચર્ચા કરી. તે પણ ઘણા બધાને નહીં ખબર હોય, તે અત્યારે આપણે લાવવાની કોશિશ કરીએ. અને તમામ માહિતી સાથે આપણી સાથે જોડાયા અત્યારે આશુતોષ આચાર્યજી, આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા અને દર્શક મિત્રોને ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ. થેન્ક યુ વેરી મચ. જય ભવાની. તો દર્શક મિત્રો, હોળાષ્ટક ખાસ વિશેષ રજૂઆત અમારે નિર્માણ ન્યૂઝની અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.